વિદ્યાર્થી મિત્રો, અદ્ભુત એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આગળના વિડીયોમાં આપણે જોયું કે થિયરી વિશે ખ્યાલ મેળવ્યો। આજે આપણે જોવાના છીએ ચેપ્ટર 6 સ્વાધ્યાય 6.1 નો દાખલા નંબર 1 ક્લિયર, જેની અંદર રકમ શું કહેવા માંગે છે આપણે જોશું। આકૃતિમાં રેખા AB અને CD, રેખા AB, આ AB રેખા અને CD રેખા, આ બંને રેખાઓ O માં છેદે છે, એટલે કે આ AB રેખા અને આ CD રેખા ક્યાં છેદે છે? O માં છેદે છે। જો ખૂણો AOC જોઈએ, કયો ખૂણો આપણે વાત કર્યો છે? ખૂણો AOC એટલે કયો ખૂણો? AOC એટલે કે આ ખૂણો વત્તા ખૂણો BOE, BOE એટલે આ ખૂણો, આ બંને ખૂણાઓનો સરવાળો કેટલો થાય છે? 70। કેટલો થાય છે? 70। આપણે લખી લઈએ, ખૂણો AOC વત્તા ખૂણો BOE બરાબર 70°। આ બંને ખૂણાઓનો સરવાળો કેટલો થાય છે? 70°। કેટલો થાય છે? 70। આગળ, જો ખૂણો BOD બરાબર 40° હોય, કયો ખૂણો? BOD એટલે કે આ ખૂણોનું માપ આપ્યું છે તમને કેટલું? 40°। એ પણ લખી લઈએ, ખૂણો BOD બરાબર 40°। ક્લિયર? આટલી વસ્તુ આપી છે। તો ખૂણો BOE શોધો, એટલે કે BOE એટલે કે આ ખૂણો શોધો, અને વિપરીત COE, વિપરીત COE એટલે કે આ ખૂણા સિવાયના બધા ખૂણા। મેં તમને કીધું હતું વિપરીત એટલે શું કહેવાશે? જે તમને ખૂણો કીધો હોય એના સિવાયના બધા ખૂણામાંથી એ ખૂણો શું કરી દેવાનો? બાદ કરી દેવાનો। શું કરી દેવાનો? બાદ। વિપરીત COE એટલે શું કરશું? આખો જે ભાગ હશે 360 માંથી આપણે વિપરીત COE એટલે 360 માંથી COE નો ખૂણો બાદ કરી દેશું તો તમને મળશે વિપરીત COE। ક્લિયર? હવે આપણે ધ્યાન આપીએ, જે રકમમાં આપ્યું છે તે બે ખૂણા કીધા છે, ખૂણો AOC અને ખૂણો BOE, આ બંને ખૂણાઓનો સરવાળો કેટલો થાય છે? 70°। કેટલો થાય છે? 70°। ક્લિયર? હવે અહીં ધ્યાન આપો, તમે ધ્યાનથી જુઓ, આ જે ખૂણો છે એની સામે બીજો, એની બિલકુલ સામે કયો ખૂણો છે? આ ખૂણો, એટલે કયો ખૂણો છે? AOC। એ કેવા કહેવાય? અભિકોણ। કેવા કહેવાય? કેવી રીતે? તો સમજો, આ રીતની આકૃતિ છે, રેખા AB, પછી આ એક રેખા છે CD। અહીં જે આ ખૂણો છે એની બિલકુલ સામે મેં તમને કીધેલું કે ચોકડી, એવું જોયું નથી કે આ જ રીતે ચોકડી હોય, આડી પણ ચોકડી હોઈ શકે છે ચોકડી, તો ચોકડીની બિલકુલ સામે ખૂણો, તે કયો ખૂણો થાય? અભિકોણ। કયો ખૂણો થાય? અભિકોણ। ક્લિયર? સમજાવ્યું? મેં તમને કીધું કે ચોકડી એટલે કે આ ખૂણો, એની બિલકુલ સામે ખૂણો આ ખૂણો, તો આ બંને ખૂણા એકબીજાના કેવા થયા? અભિકોણ। કેવા થયા? અભિકોણ। ક્લિયર? હવે અભિકોણ હોય તો અભિકોણના ખૂણા કેવા હશે? સમાન હશે। કેવા હશે? સમાન। તો આ ખૂણો છે એની બિલકુલ સામે ખૂણો આ ખૂણો છે, તો આપણે જોશું, હું લખું આ ખૂણો, ખૂણો BOD બરાબર આની બિલકુલ સામે ખૂણો કયો? ખૂણો AOC। જો ખૂણો BOD 40 નો હોઈ શકે તો AOC માટે ખૂણો AOC બરાબર પણ કેટલા અંશ? 40°। કેટલા અંશ? 40। કારણ લખીશું, કેમ? અભિકોણ। શું લખીશું? અભિકોણ। ક્લિયર? ચોકડી આમ થાય છે, આમ ચોકડી છે, એની બિલકુલ સામેનો ખૂણો છે અભિકોણ, એટલે કે આ 40 હોય તો આપણને કેટલાનો હોય? 40°। ક્લિયર? સમજાઈ ગયું? તો આ તમને મળ્યો ખૂણો AOC, એટલે કે આ ખૂણો મળ્યો, કેટલાનો મળ્યો? 40 નો। કેટલાનો મળ્યો? 40। બીજું ધ્યાનથી જો, તમને કીધું છે કે આ બંને ખૂણા AOC વત્તા ખૂણો BOE એટલે કે આ બંને ખૂણાઓનો સરવાળો કેટલો થાય છે? 70°। કેટલો થાય છે? 70। તો હું લખું, રકમમાં જ આપ્યું છે, ખૂણો AOC વત્તા ખૂણો BOE બરાબર 70°। અલગ અલગ માપ નથી આપ્યા, તમને રકમમાં કીધી છે કે આ બંને ખૂણાઓનો સરવાળો 70 થાય છે। કેટલો થાય છે? 70। તો અલગથી એ બંને ખૂણા તમે શોધી લો। આપણે અભિકોણમાંથી આ ખૂણો શોધ્યો તો ખૂણો AOC કેટલાનો મળ્યો તમને? 40 નો। કેટલાનો મળ્યો તમને? 40 નો। વત્તા ખૂણો BOE શોધશું 70°। બરોબર? હવે
આગળની વાત કરીએ આપણે ખૂણો BOE 70° 40 આ સાઈડ આવશે તો -40 તો ખૂણો BOE 70 માંથી 40 જશે તો કેટલા 30 તો તમને BOE ખૂણો જે શોધવાનો હતો એ કેટલાનું મળી ગયો 30 કેટલાનું મળી ગયો 30 ક્લિયર ફરીથી જોઈ લો આ બંને ખૂણા આ ખૂણો બંનેનો સરવાળો 70 થતો હતો બરોબર તો પહેલા આપણે આ ખૂણો શોધ્યો કઈ રીતે 40° આપેલો હતો BOD 40° આપેલો હતો એની બિલકુલ સામેનો ખૂણો AOC થાય અભિકોણ કહેવાય શું કહેવાય અભિકોણ એટલા માટે આ પણ કેટલાનો થઈ ગયો 40 હવે આ બંને ખૂણાનો સરવાળો 70 થતો હતો તો એમાં મેં આની કિંમત AOC ની કિંમત શોધી એ મૂકી 40 એના પછી મને કયો ખૂણો મળી ગયો BOE 30 હવે તમને રકમમાં કીધું હતું બંને ખૂણાનો સરવાળો 70 થાય છે તો 40 + 30 કેટલા થઈ ગયા 70 ક્લિયર સમજાઈ ગયું હવે ધ્યાન આપો BOE શોધાઈ ગયો હવે શું શોધવાનું છે વિપરીત COE શું શોધવાનું છે વિપરીત COE તમારે વિપરીત COE શોધવા માટે COE ખૂણો તો હોવો જોઈએ ને વિપરીત તમારે COE શોધવો હોય એના માટે COE ખૂણો તો હોવો જોઈએ બરોબર તો જ તમે વિપરીત COE શોધી શકો તમારે વિપરીત COE શોધવો છે આ ખૂણાનો વિપરીત શોધવો છે તો એના માટે આ COE એટલે કે COE એના માટે આ ખૂણાનું માપ તમારી પાસે હોવું જોઈએ ક્લિયર થયું તો જ તમે વિપરીત COE શોધી શકો નહીં તો વિપરીત COE તમે શોધી શકશો નહીં હવે ધ્યાનથી જુઓ આ રેખા છે AOB એ આ રીતની રેખા છે આમ સીધી રેખા કેવી રેખા છે સીધી અહીં આપેલું છે AOB આ AOB આ AB રેખા આ જો આ રેખા હોય તો આ જે ખૂણો બને આમ એ શું કહેવાય સરળ કોણ શું કહેવાય સરળ કોણ ખ્યાલ આવ્યો તો અહીં લખું ખૂણો AOB સરળ કોણ ક્લિયર આ જે રેખા છે સરળ કોણ એટલે શું આ બધાનો સરવાળો કેટલો થયો સરળ કોણ એટલે આ ઉપરનો સરવાળો કેટલો થવો જોઈએ 180 એટલે કે ઉપર 3 ખૂણા છે એક ખૂણો આ કયો ખૂણો AOC ખૂણો AOC વત્તા પછી આ ખૂણો કયો ખૂણો COE આ ખૂણો COE પછી ત્રીજો ખૂણો પણ આવેલો છે ઉપર કયો ખૂણો BOE વત્તા ખૂણો સરળ કોણ છે તો સરવાળો કેટલો થાય 180 હવે આપણે આ બંને તો મળી ગયા છે તો આપણે COE શોધવાનો છે કિંમત મૂકી દેશું AOC ની કિંમત કેટલી છે 40 COE શોધવાનો BOE કેટલા છે 30 બરાબર 180 તો ખૂણો COE બરાબર 180 40 વત્તા 30 70 બરાબરની આ સાઈડ આવશે તો શું થઈ જશે માઇનસ તો ખૂણો COE બરાબર 180 માંથી 70 જશે તો કેટલા રહેશે 180 માંથી 70 જશે તો કેટલા રહેશે 110 કેટલા રહેશે 110 આ શોધાઈ ગયો COE હવે COE શોધાઈ જાય ત્યારબાદ તમે વિપરીત COE શોધી શકો છો તો જો હું લખું વિપરીત ખૂણો COE બરાબર વિપરીત ખૂણો COE એટલે શું કરશું આખો જે ભાગ હોય એટલે કયો ભાગ 360 કયો ભાગ 360 તમારે વિપરીત COE શોધવો છે શું વિપરીત COE શોધવો છે તો 360 માંથી આ જ COE ખૂણો શું કરી દેશો બાદ કરી દેશો એટલે કે કેટલાનો છે 110 તો તમને વિપરીત COE મળે દાખલા તરીકે તમારે વિપરીત AOC શોધવો સમજો તમારે વિપરીત AOC શોધવો તો 360 માંથી AOC શું કરવું પડે બાદ કરવું પડે સમજાયું તો આપણે 360 માંથી 110 બાદ કરીએ 360 માંથી 100 જાય તો 260 260 માંથી 10 બાદ કરો તો કેટલા રહેશે 250 તો વિપરીત COE કેટલો થાય 250 ક્લિયર તો આ હતો દાખલા નંબર 1 ફરીથી જોઈ લઈએ રકમમાં આપ્યું હતું ખૂણો AOC વત્તા ખૂણો BOE બંનેનો સરવાળો કેટલો 70 અને BOD આપેલો હતો 40 એની સામે બિલકુલ આ AOC તો મને AOC બંને સરખા હોય કેમ કારણ કે અભિકોણ હોઈ શકે
તો એઓસી 40 નો મળ્યો. ક્લિયર? હવે આ બંનેનો સરવાળો થતો તો કેટલો? 70. તો મેં આની મદદથી આ ખૂણો શોધ્યો. બીઓઈ બરાબર 70 માંથી 40 બાદ કરતો બીઓઈ કેટલા મળી ગયા? 30. બીજું, હવે તમારે વિપરીત સીઓઈ શોધવો હોય, વિપરીત સીઓઈ, તો એના માટે તમારે સીઓઈ નું માપ હોવું જોઈએ. તો આ જે રેખા હતી એ સરળ પણ હતી. સરળ એટલે 180 ત્યાં સરવાળો. હવે 180 સરવાળો થતો તેની અંદર 3 ખૂણા, એક આ ખૂણો, બીજો ખૂણો, ત્રીજો. આ ત્રણેયનો સરવાળો 180. કેમ 180? કારણ કે સરળ કોણ છે એટલે કે 180 થાય. એઓસી વત્તા સીઓઈ વત્તા બીઓઈ તેનો સરવાળો 180. જેમ આ બંનેના માપ તો આપેલા જ હતા. સીઓઈ નું શોધ 110. વિપરીત સીઓઈ એટલે શું કરવાનું? આખા ભાગમાંથી સીઓઈ શું કરવાનું? બાદ કરી દેવાનું, એટલે વિપરીત સીઓઈ કહેવાય. તો એની માંથી વિપરીત સીઓઈ મળે તમને 250. તો આ હતો સ્વાધ્યાય 6.1 નો દાખલા નંબર 1. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.